એનકા જો આવે ભાઈ કે મારા બાપુ મકોડા 45 કિલોનું એક આખું હતું. વિચાર કરો એમાં કેટલા જણાને આપ્યું. બેઠીને એવડું હતું. આ તો ઓલો વિડિયો બનાવે કે મસ્તી હાલો હાલો કે મરવા કે ઉભાર્યો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે મમ્મી એના ખાવા થઈ ગયા અને અત્યારે ખાવા હું બનાવ્યું ને હું તમને બતાડું. કાલે સાંજે હું કહેતો હતો ને બી આ શેનો આ શું કહેવાય? કટલ ઘણું કહેવાય એને. બીજું કઈ બીજું કે આપણે અહીંયા ગુજરાતીમાં શું કહેવાય? ફનસ. ઓલી કટલ કે બીજું કઈ દીધું ખાવ કેતું. કટલ તો હિન્દીમાં કહેવાય. હિન્દીમાં કટલ કહેવાય ને. તાર મમ્મી ને ભત્રીજો આવે એટલે તને શું થાય? મામા છોકરો થાય. જો આવે એનકા જો આવે જો હતા મામા છોકરા આવે છે. મને કાઈ ખબર નથી. હું તો હવાનો પિક્ચર જોઉં બો એટલે ગેટરામાં છે ને ઝાડુ નડે છે ને કાપીએ. ઝાડવા નો કાપવાનો હોય તો ખાલી ડાળ નથી જ કાપી દે. લે તારે બહુ ધર્મનો દીકરો રહ્યો ને ધર્મદારનો ખબર છે ઝાડુ ન કાપાય. પણ એ શું નડે છે તને? જંગલ વાડ નહીં ખાવ ઝાડુ ન કાપાય. તને શું નડે છે? પતરા તૂટી ગયો. પતરામાં ભટકાય. હા તૂટી ગયું જોઈ લે જા. ઈ હજી હાંધવા જો હોય. ઈ ન હાંધી દીધું ખબર છે ને પાણી. બીજું શું કરવું? બીજું હવે તડકાને કાંઈ નથી સીધું. મારે ભેગું જાવું તો મારે આગળ બધું ભરી કે ભેગું સીંધવા જવું આ મૂકે. અટાણે બપોર નીસુ હે ને હું નીસુ બે જાઉં. આ મમ્મી આગળ બધું ભર્યો ભાઈ. પેલા અપરાધ કરે હવે ધર્મ કરે. જો એ નો કરાય નીસુ. તું આને કે આને કોઈ તાને મમ્મી દીધું રહેવા દે. હા એટલે બહુ છે ઈ કરે જ નહીં મમ્મી આપણી આગળ જ કરાવે. મમ્મી એમાં કેવું હોય તને ખબર છે? એક કામ કરાવતા આવડવું જોઈએ ને એક આપણે જ્યારે કામ કરવાનું હોય ને ત્યારે જ કરવાનું હોય. તો હું કામનો આપણે કામ કરાવતા આવડવું જોઈએ. હું કામનો ખાતા આવડે દે હા બહુ ભડા કામ મારે. હું ઝાડવું કાપવા જતો હતો ને તો નીસુ કે તને નો આવડે લાવ હું કાપી નાખું. એ વહી ગઈ કાઈ આવડે ખાલી સલાહ દે કે આમ કરવાનું એટલે એ હટાહટી વહી ગઈ. હું મોટો ભાઈ ને સલાહ દે ને. સલાહ હારી નો લીધું. હા કાઈ હું સલાહ આપી કામ ના આવે. આ હું આમ છે આમ આખું ઝાડુ નમાવું હું તો પૈતે કે હે મેં કે એવું કરી લીધું હે કે તા એવું કર્યું કે આમ નમાવું અમે આપણે આમ જો મમ્મી આમ ઉભો ઉભો નમાવું ઝડપ મદદ ન કરે. અમે આપણે ઝાડવું નમાયું હતું કે નહીં? હે ભાઈ કે મારા બાપુ મકોડા. બળધા મકોડા મેં હે ને બે ત્રણ કોરા માર્યા ને તો મોકોડા ખરી ગયા. ટકા મકોડા મારી માથે પડી ગયા હતા. વૈતા જ નતા જાજા એટલે મારી વાત સાંભળ તું. એટલું વહીવાર કામ તું મારી વાત ઈ સાંભળ તુંય મારી વાત. ગમલી અત્યારે હે ને એક તો ગણીને ભરી લીધું. ખાલી એક આખો આવો ગણ્યો. હવે બીજો ગણવાનું કેમ હજી ખાવાનું બાકી. વાયકા કેટલા? 1 માં 15 ની વાર છે. 15 માં ભરવાનો થયેલા. હે ઓલો ભરાવી થોડીક વાર એટલે મમ્મીને વહેલું પૂરું થઈ જાય. નહીં મમ્મી? કેટલી ઘણી કરે. એક બાંધવાની વાત છે હા એવું ન કરે. તો હું કાંઈ આખો દી બનાવો. તો ફેમિલી આ છે આ કટલનું શાક છે. કટલ કહેવાય ને શું કહેવાય? હા ફણસ. કઠલ હા બે કહેવાય જી કેવું હોય ને. આપણે અહીંયા છે ને માથાની કટલ કહીએ, આ ફણસ કહીએ. બાકી હિન્દીમાં અલગ કહેવાતું હોય છે ને હિન્દીમાં કઠલ છે. કટલ. હા એવું હોય છે કે આ છે ને આ પાકી ગયું હતું અને માસાને વાડીએ લઈ આવું. હું તમને કોક દી ત્યાં જઈશ ને બતાડીશ. એક વિડીયો ઉતાર્યો હતો ત્યારે નાનું હતું નહીં, 25 કિલોનું નહીં, કઈ 45 કિલોનું હતું. ભૂલે 45 કિલોનું એક આખું હતું. વિચાર કરો એમાં કેટલા જણાને આપ્યું. આવડું હતું ડીટી આડું જાડું હાથ જેવડું તો ડીટ્યું હતું. એટલે આમ ટીંગાતું હોય તો એવડું જોઈને જાડું એનું હા પાયલ બેઠી ને એવડું હતું. 45 કિલો તો એવડું જ થાય ને. પાયલનું વજન 45 કિલો હા પાયલનો ખુદનો 45 કિલો વજન હે. એમાં કેટલા ભાગ પડ્યા ને ચોથો ભાગ અમને એટલું જ દીધું. કેટલું એટલું દીધું હતું. એમાં શાક બન્યું હોય અને આજુબાજુ બે હા અને આજુબાજુ 2 જણાને દીધું ને. કેટલા 2 જણાને તો આજુબાજુ દીધું. અને મમ્મી નીચું ખાવાનું હું ખાઈશ.
અહીં હગાવાળા દૂધ લઈ આવો. હા મારવાને, પાડોશી માસીને ને. હા અમે બનાવ્યું હતું ને એ પાડોશીને થોડુંક દીધું ને એમ. અને પાયલ તો કે મન નો ભાવે એ ખીચડી ખાઈ. હું વાડીએ જઈશ ને એટલે હું તમને હે ને એ બતાડીશ. પાછું જવું હોય એકવાર હું ગયો હતો પણ એના 2 મહિના થઈ ગયા છે. પાછું જવું છે ત્યારે હું તમને બધું છે ને ડિટેલમાં બધું બતાવીશ. ફેમિલી અત્યારે 4 વાગી ગયા ને ચા પીવા બેસી ગયા. આ રોટલા નાખ્યા ને તો પીઠું આ દાંટે હજો દાટી દીધું. રોટલી દાટી દીધી વાંચથી લઈ આવ્યો એ પીછું. ગામડે જવાનું કઈ નક્કી નથી હજી થાય ને તો કહીશ કેમ કે આ ના પાડતી હતી ને એટલે આ ના પડે ને એટલે પૂછ્યા અને તને મજા આવતી હશે ને હવે 7:30 થવા આવ્યા હવે નથી જવું. હા મારી લે. ના ના હું નથી મરાવું. આ તો એકલીના જ શીખવાનું હોય. એકલીના જ શીખવાનું હોય આખો મેં આ શીખવા મેં ડાલ 15 મિનિટ છે તારી પાસે. આખવા મેં ડાલ. એક કોમેન્ટ મસ્તીની આવી હતી કે તમે પૈસા વગર ગામડે જઈને શું કરશો તો પાયલે એમ કહેતી હતી મારા મનમાં એમ વિચાર આવે કે જે મોબાઈલના હપ્તા હજી એના 4-5 મહિના લગી ફરવાના બાકી અને એના મોબાઈલના હપ્તા કેમ કરવાના. ખાવાનું તો ગમે ત્યાં કરી લઈ ગમે ત્યાં કામ હાલતું હોય તો ગમે ત્યાં કામ કરીને ગામડે જઈને ખાવાનું થઈ ગયું. હપ્તા ને બધું હોય ને કે ત્યાં તો ભાડું દેવાનું બધું કરવાનું એટલે પછી એને એ બધો વાંધો પડે ને એટલે હજી કઈ નક્કી નથી થતું એ હિસાબે આવું તો એમ તો હું એકલો હોય ને તો ગમે કરી આપું પણ પછી ફાયલ ને બધા હોય ને તો બધું ધ્યાન રાખવું. અને એક કોમેન્ટ આવી હતી કે પાયલના મમ્મીના ઘરે તમે જાઓ ને તો ત્યાં મજા આવે. તો પાયલના મમ્મીના ઘરે જવામાં કોઈ વાંધો નથી અત્યારે એને કામ નથી હાલતું ને એટલે હિસાબે તમને કીધું તો ખરી કે આ પૈસા નથી તો શું કરી એટલે હિસાબે નથી જતા ને જવાનું થાય તો વહેલા મોડું છે ને થાય લગભગ. પાયલ કહે કે ભીમી ગાડી ઉપર જવું હોય તો પછી કાંઈ નક્કી નહીં એટલે ફાઇનલ નથી નહીં. એક ભાઈની એને એવી કોમેન્ટ આવી હતી કે તમે લવ સ્ટોરીનો વિડીયો પાર્ટ 3 લઈ આવો બધા વિડીયોમાં એ જ કોમેન્ટ આવે લઈ આવીશું ભાઈ. હજી થોડીક વાર છે ને હજી થોડોક ટાઈમ પછી કેમ કે હે ને ઘરે કોઈ ન હોય ને ત્યારે જ અમે ઉતારી કેમ કે બધા હોય ને એટલે ન મજા આવે ને ખોલી તમે માની લ્યો ને કે આમ વિચારવું પડે ને હું બોલું હું ન બોલું ને અમુક વસ્તુ ન બોલવા જોઈએ એ ખબર ન પડે કેમ કે એ વાત અમાર બેની વચ્ચે જ રહી હોય એમ એટલે બધાને ન કહેવાનું હોય ને પછી બાકી અને વાંધો કઈ નથી કેમ કે અમે બોલી દીધું ને પછી વિડીયો જોવે ને તો પછી કઈ નો વાંધો આવે. પેલા હે ને બોલતું ત્યારે મમ્મી જો સાંભળે ને તો શરમ આવે. અને ફેમિલી પાયલના સબસ્ક્રાઇબર મહિલા રાખે ઘણી કેટલા મહિલા 2 કે આ તો બ્લોગર છે ને ગાડી શીખવું તો એમ કહેતા હતા 2 છોકરા હતા નાના એવા બહુ નાના નહીં બહુ મોટા નહીં એમ તો સ્પ્લેન્ડર રાખતા હતા એવડા છોકરા. અને તે પેલા કોણ મળ્યું પેલા 1-2 જણા નામ નો કોઈનું ખબર હોય એમ કહેતા હોય કે આ તો ઓલા બ્લોગર પછી ઓલા છોકરાઓ કહેતા નહીં ઓલા છોકરા હતા હા એ ખબર નથી આ તો ઓલો વિડિયો બનાવે કે મસ્તીનો હાલો કે મરવા કે ઉભાર્યો તાર કે આગા વઈ જાવ ને કે ઉડાડી દે મને ગાડી નથી આવતી જાવ ને અલા પેટ્રોલ ભરે તેલ નથી નાખતા કઈ આપણે ચાલો ફેમિલી હવે ઘરે આવેલા જઈએ ને હું આખો મંડવી તો હવે કે તમે બોલવામાં ને બધે ધ્યાન રાખો. પાયલે એવું બોલે છે અને તમે થોડુંક એવું બોલો તો બોલવામાં ધ્યાન રાખો. તો હવે બોલવાનું ધ્યાન રાખો કાંઈ નહીં કેમ કે આ મનમાં આવી જતું હોય ને તો બોલાઈ જતું હોય પછી એને હું એમાં એડિટ કરતો હોય ને એટલે નાખી દઉં. હું નાખવાનું મન ન થતું પછી હું નાખી દઉં હવે થોડુંક ધ્યાન રાખશું ને બીજું તો હું હવે ઘરે આવેલા. તો અત્યારે ખાવા બેસી ગયા ને આ બપોરનું શાક છે. આ પાયલે દહીં તીખારી બનાવીને આ રોટલી અને મરચાં છે તો પેલા ખાઈ લઈને પછી એડિટિંગ મારે જ બધું બાકી છે. તો ફેમિલી અત્યારે છે ને બ્લોગનો એન્ડ કરી નાખીને 12:30 થઈ ગયા અને પાયલે ઘરે વહી ગઈ છે.
ફાઇલ 11:30 વાગ્યાની વીકી હું એડિટિંગ કરતો હતો, મારું એડિટિંગ બધું થઈ ગયું અને હવે તો મારે ખોવા જવાનો ટાઈમ થઈ ગયો તો હું સુઈ જાઉં. અને મારે એક વાત કહેવાની હતી ને, અને મેં કીધું એડિટિંગ થઈ જાય ને પછી હું બધું કહું. મારે એક વાત કહેવાની હતી કે આ વિડીયો હું જે ઉતારું છું ને એ ફેમિલી બ્લોગ ઉતારું કે લવ સ્ટોરીના ને એવા વિડીયો છે ને હું ખાલી આમ એન્જોય ને તમને મજા આવે ને મને મજા આવે ને એટલે હું હિસાબે ઉતારું. બાકી તો આપણે એવું કંઈ ફરજિયાત નથી કે આ લવ સ્ટોરીના જ નકરા વિડીયો મૂકું, એવું કાંઈ નથી. આપણે ફેમિલી બ્લોગ જ બનાવીશું. હવે લવ સ્ટોરીના તો એમને કે મારી કહાની તમને કહું છું ને તમને મજા આવે એ હિસાબે કહું છું. તમારે બધાની સાદી કોમેન્ટો આ હિસાબે આવતી હોય ને એટલે મેં તમને કીધું આપણે ફેમિલી બ્લોગ જ બનાવી, પણ હું ક્યારેક ક્યારેક જ મૂકીશ, બહુ નહીં મૂકું. કારણ કે બહુ પછી આપણે લવ સ્ટોરીના તો કાંઈ નથી, અને લવ સ્ટોરીના બધા સબસ્ક્રાઈબર આવી જાય તો પછી ન મજા આવે ને, એટલે હિસાબે પછી મારે લવ સ્ટોરીના બધા સબસ્ક્રાઈબર થઈ ગયા હોય ને અને મારે હવે પછી ફેમિલી બ્લોગ કરવો હોય તો એમાં વ્યૂઝ ન આવે, કેમ કે લવ સ્ટોરીવાળા તો લવ સ્ટોરી જ જોવા આવવાના ને ફેમિલી બ્લોગ ન જોવે, એટલે એ હિસાબે હું લવ સ્ટોરીના ઓછા મૂકું આ કારણે. ચાલો ચેનલ ઉપર નવો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો બાય બાય, ટાટા, સી યુ. અને તમને વાત સમજાઈ ગઈ છે તો થોડો એડજસ્ટ કરી લેજો. ચાલો બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ, બાય બાય. Driving down the highway, doing 95 alone. અટાણે બપોર તારે આ તો ઉભો રહ્યો લ્યો એને કઈ કામ નહીં. Trying to reach you, call you,